નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પૂજારા નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો જે ચોથો પાઠ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં છે તે આપણે ભારતની શરૂઆતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશે આપણે પાઠની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે ભારતની શરૂઆતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી અને ભારતની સંસ્થાઓ કેવી હતી તેના વિશે આપણને શેમાંથી માહિતી મળે છે? તો કે વેદ, મહાકાવ્યો અને જે બૌદ્ધ ગ્રંથો છે એમાંથી આપણને માહિતી મળે છે કે આપણા વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે, એટલે એ વેદમાંથી આપણને માહિતી મળે છે. આ ઉપરાંત મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી છે તે આપણને ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા કેવી હતી અને સંસ્થાઓ વિશે આપણને માહિતી મળે છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. કે ઋગ્વેદકાલીન સમયમાં કે વૈદિક કાળ સમયમાં છે તે રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? તો કે કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. એક નાનો એવો કબીલો હોય અને ત્યાં બધા લોકો છે તે રહેતા હોય. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા અને જેની ચૂંટણી થતી હતી. કે જે આપણે કબીલાઈ શાસન વ્યવસ્થા હતી એનો આપણે વડો હોય એને શું કહેવામાં આવે? તો કે રાજન્ય કહેવામાં આવતું હતું. અને એ રાજન્યની ચૂંટણી કરી અને પછી એને ચૂંટવામાં આવતો હતો. જે વ્યક્તિ ચૂંટાય એ છે એ વડો બને. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. કે એ સમયે છે આપણે સભા અને સમિતિ જેવી શું હતી? રાજકીય સંસ્થાઓ પણ હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો હતો. કે જે સમુદાય હતો, આ લોકોનો જે સમુદાય હતો, કબીલાઈ વ્યવસ્થા હતી, એ લોકોનો જે સમૂહ હતો એ સમૂહને શું કહેવામાં આવતું હતું? તો કે વિશ પણ કહેવામાં આવતો હતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી અને ત્યાર પછી છે તે ભારતમાં અલગ અલગ પ્રકારની છે તે રાજ્ય વ્યવસ્થા અમલમાં આવવા લાગી. હવે આપણે જોઈએ જનપદ. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. કે ઈસવીસન પૂર્વે એટલે કે આપણે ઈસુ ખ્રિસ્ત જે ભગવાન છે તેના જન્મ પહેલાંના વર્ષો એને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે. તે આપણે આગળના પાઠમાં પહેલા પાઠમાં આપણે શીખી ગયા છીએ. એટલે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી. કે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીનો જે વિસ્તાર છે ત્યાં અલગ અલગ છે જુદા જુદા સમૂહ છે એની પ્રારંભિક રાજ્યની વ્યવસ્થા સ્થપાણી, જેને જનપદ કહેવામાં આવે છે. કે શરૂઆતમાં જે જુદા જુદા સમૂહ છે એની રાજ્ય વ્યવસ્થાની સ્થાપના થઈ એને શું કહેવામાં આવે છે? તો કે જનપદ કહેવામાં આવે છે. હવે જનપદનો અર્થ શું થાય? તો જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર અથવા તો સ્થાન. કે જનપદ એટલે માણસ જે રહેતા હોય એનું વસવાટનું જે સ્થાન હોય અથવા તો ક્ષેત્ર હોય તેને શું કહેવામાં આવે? તો તેને જનપદ કહેવામાં આવે. જ્યાં માનવીનો વસવાટ હોય એ સ્થાન હોય એને જનપદ કહેવામાં આવે. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. કે જનપદ શબ્દ છે તે રાજ્યના અર્થમાં વપરાતો હતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કે જનપદ છે એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કે ઋગ્વેદકાલીન સમયમાં આપણે કીધું કે કબીલાઈ વ્યવસ્થા હતી. એક નાનો એવો કબીલો હોય ને ત્યાં બધા રહેતા હોય, તો એ કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ એક અલગ જ પ્રકારની છે તે રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. કે એ સમયે છે તે કુરુ અને પાંચાલ જેવા જુદા જુદા સમૂહ, આ છે એ સમૂહ છે. કુરુ અને પાંચાલ જેવા છે એ શું છે? સમૂહના નામ છે. તો એ કુરુ અને પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો છે તેમાં સમાવેશ થતો હતો. એટલે કુરુ, પાંચાલ જેવા સમૂહો છે તે રાજ્યમાં રહેતા હતા. મહાજનપદ જોઈએ હવે.
મહાજનપદનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો કે મોટું રાજ્ય, જેને આપણે મહાજનપદ કહેવામાં આવે છે. કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા, એટલે કે 16 જેટલા છે તે મોટા રાજ્યો હતા. ક્યારે? તો કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ છે તે ભારતમાં આવા 16 જેટલા છે તે મોટા રાજ્યો હતા, મહાજનપદો હતા. હવે આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો પણ હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. કે આ જે મહાજનપદો છે એમાંથી કેટલાક ગણરાજ્યો હતા અને કેટલા રાજાશાહી હતા. હવે વિદ્યાર્થી મિત્રો, ગણરાજ્યો એટલે શું? તો કે ગણરાજ્યો એટલે કે છે તે આપણે લોકો દ્વારા શાસન ચાલતું હોય ત્યાં છે તે ચૂંટણી કરીને છે એનો વડાને છે તે ચૂંટવામાં આવે. પરંતુ રાજાશાહીમાં શું હોય? તો કે રાજાશાહીમાં આપણે મુખ્ય શાસન કોણ કરતું હોય? તો કે રાજા કરતો હોય, બધી સત્તા રાજાના હાથમાં હોય. જ્યારે ગણરાજ્યો છે એમાં સત્તા કોના હાથમાં હોય? તો કે લોકોના હાથમાં હોય. કે લોકો છે એ આપણે એના વડાને છે તે ચૂંટણી કરીને ચૂંટે, એને ગણરાજ્ય કહેવાય. અને રાજાશાહી છે એમાં બધી સત્તા કોની પાસે હોય? રાજા પાસે હોય, તેમાં ચૂંટણી થાય નહીં. હવે આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે. કે આજે આપણે 16 મહાજનપદો કીધા, એ 16 મહાજનપદો નીચે આપણને કોષ્ટકમાં દર્શાવેલા છે. તો આપણે જોઈએ કે કયા કયા મોટા રાજ્યો એ સમયે હતા. તો પહેલું છે આપણે અંગ રાજ્ય. તો એની રાજધાની કઈ હતી? તો એની રાજધાની હતી ચંપા. કે અત્યારે હાલની જે ભારતની રાજધાની છે દિલ્હી, એવી જ રીતે એ સમયે જે આપણે અંગ જે રાજ્ય હતું એની રાજધાની કઈ હતી? તો કે ચંપા. અને હાલ એ સ્થળ ક્યાં આવેલું છે? વર્તમાનમાં સ્થાન ક્યાં આવેલું છે? તો કે પૂર્વ બિહારમાં. ત્યાર પછી બીજું છે વજ્જી. હવે એની રાજધાની હતી વૈશાલી. હાલે સ્થાન ક્યાં આવેલું છે? તો કે ઉત્તર બિહારમાં. ત્યાર પછી મલ. તો એની રાજધાની હતી કુશીનારા. હાલ એ સ્થાન છે તે ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી કાશી. તો એની રાજધાની હતી વારાણસી અને એનું સ્થાન હાલ ક્યાં છે? તો કે વારાણસી ઉત્તર પ્રદેશમાં. મગધ રાજ્ય છે તો એની રાજધાની હતી ગિરિવ્રજ અને રાજગૃહ. હાલ એનું સ્થાન ક્યાં છે? તો કે દક્ષિણ બિહારમાં. ત્યાર પછી કોસલ રાજ્ય. એની રાજધાની શ્રાવસ્તી અયોધ્યા. હાલ એનું સ્થાન ક્યાં? તો કે અવધ ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી વત્સ. હવે એની રાજધાની કૌશામ્બીમાં છે અને હાલ એ સ્થાન છે તે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. ત્યાર પછી જે ચેદી રાજ્ય છે, હવે એની રાજધાની છે સુક્તિમતી. હાલ એનું સ્થાન ક્યાં આવેલું છે? તો કે યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ જે મધ્ય ભારતમાં આવેલું છે. ત્યાર પછી પાંચાલ મહાજનપદ જોઈએ તો એની રાજધાની છે તે અહિછત્ર અને કાંપલિયા, આ બે એની રાજધાની હતી. વર્તમાન સ્થાન ક્યાં આવેલું? તો કે બદાયું બરેલી આસપાસનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. સુરસેન, જેની રાજધાની હતી મથુરા. હવે એ પ્રદેશ હાલ ક્યાં આવેલો છે? તો કે મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આવેલો છે. પછી કુરુ મહાજનપદ. તો એની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ. હવે એનું હાલનું સ્થાન ક્યાં? તો કે દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. ત્યાર પછી અસ્મક. તો એની રાજધાની હતી પૌંડન્યા. હાલ ક્યાં એનું સ્થાન? તો કે ગોદાવરી નદીના કિનારે. ત્યાર પછી જોઈએ અવંતી. તો એની રાજધાની કઈ? તો કે ઉજ્જૈની. હાલ એ સ્થાન ક્યાં? તો કે માળવાનો પ્રદેશ. ત્યાર પછી મત્સ્ય રાજ્ય છે, તેની રાજધાની હતી વિરાટનગર અને હાલ એ સ્થાન ક્યાં આવેલું છે? તો કે જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ. ત્યાર પછી ગાંધાર. તો એની રાજધાની તક્ષશિલા. હાલ એ સ્થાન ક્યાં આવેલું છે? તો કે પેશાવર અને રાવલપિંડી આસપાસનો જે પ્રદેશ છે ત્યાં આવેલું છે. પછી કંબોજ. તો એની રાજધાની હતી લાજપુર. હાલ એ સ્થાન ક્યાં? તો કે નૈઋત્ય કાશ્મીરના આસપાસનો પ્રદેશ છે ત્યાં આવેલું છે. હવે આ જે છે તે આપણે 16 મહાજનપદો જોયા. આ 16 છે એ શું હતા? મોટા રાજ્યો હતા. અને આ 16 મહાજનપદોમાં છે અમુક છે એ ગણરાજ્યો હતા અને અમુક શું હતા? રાજાશાહી. એટલે ગણરાજ્યો એટલે કે અમુક રાજ્યોમાં છે તે લોકો દ્વારા ચૂંટણી થતી અને વડાને છે તે ચૂંટવામાં આવતો. અને રાજાશાહીમાં છે તે મુખ્ય કોણ હોય? રાજા શાસન કરતો હોય. એટલે આવા મહાજનપદોમાં આ બે પ્રકારની વ્યવસ્થા હતી, એક તો ગણરાજ્ય વ્યવસ્થા અને એક રાજાશાહી વ્યવસ્થા. પાલી ભાષામાં લખાયેલ
અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં 16 મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે. કે હવે આપણે પાલી ભાષામાં, આ એક ભાષા છે પાલી ભાષા, એમાં અંગુત્તર નિકાય ગ્રંથ છે. હવે અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર આપણે અનુવેદિક કાળમાં, કાળ એટલે સમય, કે અનુવેદિક કાળનો જે સમય હતો એ સમયમાં 16 જેટલા આપણે જોયા એ મહાજનપદો હતા. કે આપણે ઉપર કોષ્ટકમાં જોયા એ 16 જેટલા શું હતા? મોટા રાજ્યો હતા, મહાજનપદો હતા. તો એમાંના કેટલાક મહત્વપૂર્ણ જે મોટા રાજ્યો છે, જનપદ, એ નકશામાં આપણને દર્શાવવામાં આવ્યા છે. કે અહીંયા આપણે નકશો જોઈએ તો એમાં આપણને ઘણા બધા એવા છે મહત્વપૂર્ણ જનપદો અને મહાજનપદ અને નગર આપણને દર્શાવેલા છે. તો જો પ્રાચીન શહેરો આપણે જોઈએ તો જે આપણે લાલ ટપકું છે, શ્રાવસ્તી, કપિલવસ્તુ, અયોધ્યા, કૌશાંબી, આ બધા છે તે શું છે? તો કે એ સમયના પ્રાચીન શહેર હતા, જૂના નગરો હતા. પછી ભારતની વર્તમાન સીમા ક્યાં? તો એ આપણે છે તે આપણે લાઈન આપેલી છે ડેશ ડેશ કરીને, તે આપણે છે તે ભારતની વર્તમાન સીમા છે તે દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કે એ સમયે છે તે આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય? તો કે જે રાજ્યતંત્રમાં છે તે રાજા મુખ્ય હતો તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. કે જે રાજ્યતંત્રમાં છે તે રાજા મુખ્ય હોય તેને શું કહેવામાં આવે? રાજાશાહી રાજ્યતંત્ર કહેવામાં આવે. એટલે કે સમગ્ર શાસન છે તે રાજા કરતો હોય, બધી સત્તા છે તે રાજાના હાથમાં હોય, તેને રાજાશાહી વ્યવસ્થા કહેવામાં આવે. હવે આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી હતી. કે આપણે જે મહાજનપદો આગળ જોયા કોષ્ટકમાં, એ મહાજનપદ વચ્ચે સત્તા મેળવવા માટે શું થતી? હરીફાઈ થતી હતી. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા, કે મગધ, કોસલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. હવે આ જે મહાજનપદો છે એમાં સત્તા મેળવવા માટે છે શું થતી? હરીફાઈ થતી, એકબીજા છે એ લડાઈ કરે એ સત્તા મેળવવા માટે. એમાં મુખ્ય 4 જે મહાજનપદો હતા એની વચ્ચે સ્પર્ધા થતી હતી. તો કયા કયા 4 મહાજનપદો વચ્ચે સ્પર્ધા થતી હતી? તો કે મગધ, કોસલ, વત્સ અને અવંતી, આ જે છે એની વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી. અને આ બધા વચ્ચે જે વિશેષ સ્પર્ધા થતી હતી એમાં શક્તિશાળી રાજ્ય કોણ બન્યું? તો કે જેમાં આખરે મગધ છે એ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થઈ ગયું. હવે આપણે મગધ રાજ્યનો પરિચય મેળવીએ કે એ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું, કે સત્તા એની પાસે આવી. તો હવે મગધ રાજ્ય છે એની આપણે માહિતી મેળવીએ. તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં, કે ભગવાન બુદ્ધના સમયમાં છે તે મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. કે રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ છે એ શક્તિશાળી રાજ્ય બન્યું હતું, મોટું મહાજનપદ બન્યું હતું. મગધમાં આ મગધ રાજ્ય છે એમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. 3 વંશના લોકોએ છે તે શાસન કર્યું. આ એક વંશના આપણે નામ છે કે હર્યક વંશ, નાગ વંશ અને નંદવંશ. આ વંશના લોકોએ છે તે આપણે મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. એમાં આપણે પહેલો વંશ જોઈએ તો હર્યક વંશ. તો આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. કે એ વંશનો સ્થાપક કોણ હતો? તો કે બિંબિસાર નામનો રાજા હતો. હવે મગધની રાજધાની તરીકે રાજગૃહ, ગિરિવ્રજ હતી. કે મગધની આપણે રાજધાની કઈ હતી? તો કે રાજગૃહ, તેને ગિરિવ્રજ પણ કહેવામાં આવતું હતું. કે સૌ પ્રથમ આપણે મગધમાં જોઈએ તો હર્યક વંશનું શાસન હતું. અને હર્યક વંશ છે એની સ્થાપના કોને કરેલી હતી? તો કે હર્યક વંશની સ્થાપના છે તે બિંબિસાર નામના રાજાએ કરેલી હતી. હવે એની રાજધાની કઈ હતી? તો કે તેની રાજધાની રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી. અને તે ક્યાં આવેલું હતું? તો કે જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. હવે તેના પછી તેનો પુત્ર આપણે બિંબિસાર છે, તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન ઉપર આવ્યો અને તેણે પાટલીપુત્ર પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. અને પછી છે એ અજાતશત્રુ શાસન ઉપર આવ્યો એટલે એને રાજધાની કઈ બનાવી? તો કે પાટલીપુત્ર પટના છે એને રાજધાની બનાવી. તેણે વજીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા હતા. કે વજીસંઘ રાજ્ય છે એ વજીસંઘ રાજ્ય સાથે એને યુદ્ધ કરી. જે લીછવીઓ જાતિના લોકો હતા, લીછવી જાતિ છે, એ લીછવી જાતિના લોકોને એમને શું કર્યા? હરાવ્યા
અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો, કે મગધ રાજ્યનો વિસ્તાર છે તે વધારી દીધો લીછવીઓને હરાવીને. ત્યાર પછી મગધ રાજ્ય ઉપર શાસન માટે આવે છે નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, કે હર્યક વંશ પછી સત્તા ઉપર કોણ આવે છે? તો કે નાગવંશ, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. નાગવંશમાં કયા રાજાનો સમાવેશ થાય છે? તો કે શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. હવે ત્યાર પછી મગધ રાજ્યમાં શાસન માટે આવે છે નંદવંશ. તો મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો, કે અહીંયા મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત આ નંદવંશની સ્થાપના કોણે કરેલી હતી? તો કે મહાપદ્મનંદ છે એના દ્વારા એની સ્થાપના થઈ હતી, અને નંદવંશ છે તે સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, કે મહાપદ્મનંદ છે ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. સામ્રાજ્યની સ્થાપના કરનાર નિર્માતા, એટલે કે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું, કે જ્યારે નંદવંશનું શાસન હતું મગધ ઉપર ત્યારે એ સમયમાં મગધ છે એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. અને સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો, કે જ્યારે આપણે સિકંદર છે તેને ભારત ઉપર આક્રમણ કર્યું. સિકંદરે છે તે ભારત ઉપર આક્રમણ કર્યું, અને એ સમયે મગધ ઉપર કયા વંશનું શાસન હતું અને કયા રાજાનું હતું? તો કે નંદવંશનો જે ધનનંદ નામનો રાજા છે એનું શાસન એ સમયે હતું. હવે આપણે જોઈએ ગણરાજ્ય. તો આપણે તમને મેં આગળ પણ કીધું કે ગણરાજ્ય એટલે શું? તો કે ગણરાજ્ય એટલે કે જે આપણે લોકો દ્વારા ચૂંટણી થતી હોય અને વડાને ચૂંટવામાં આવે એને ગણરાજ્ય કહેવાય. તો આપણે ગણરાજ્યની માહિતી મેળવીએ. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. કે ગણરાજ્ય એટલે શું? તો કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છે તે ચૂંટવામાં આવે એ વડા દ્વારા શાસિત થતું રાજ્ય એને ગણરાજ્ય કહેવામાં આવે. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું, કે ગણરાજ્ય છે તે પ્રાચીન રાજ્ય વ્યવસ્થા, પ્રાચીન એટલે જૂનું, અર્વાચીન એટલે નવું, એટલે ગણરાજ્ય છે તે આપણે જૂના સમયની રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું શું હતું? નોંધપાત્ર લક્ષણ, કે આપણે નોંધ કરી શકીએ એવું લક્ષણ હતું. હવે ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય. ગણનો અર્થ શું થાય? તો કે એનો સમૂહ, જે લોકોનો સમૂહ હોય એને છે આપણે ગણ કહેવામાં આવે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય, કે એક કરતાં વધારે સભ્યો હોય. ગણરાજ્યમાં શું હોય? તો કે એક કરતાં વધારે સભ્યો હોય. હવે એ સંખ્યાની મદદથી જે ચાલતું રાજ્ય, ઓલામાં શું હતું આપણે? તો કે મુખ્ય ખાલી રાજા જ હોય, રાજા દ્વારા શાસન ચાલતું હોય, પણ અહીંયા તો આપણે એક કરતાં વધારે સભ્ય દ્વારા શાસન ચાલતું હોય. તો એવા રાજ્યને શું કહેવામાં આવે? તો કે એને ગણરાજ્ય કહેવામાં આવે. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો, કે એ સમયે એવા ઘણા બધા એવા રાજ્યો હતા કે જેમાં રાજાને છે એ જનતા દ્વારા છે તે ચૂંટણી કરીને પસંદ કરવામાં આવતો હતો. હવે આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું, કે આપણે રાજાને છે તે લોકો દ્વારા ચૂંટીને પસંદ કરવામાં આવે અને વડાને ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવે, તો એને એવા રાજ્યને શું કહેવામાં આવે? તો એને ગણરાજ્ય કહેવામાં આવે. જેમાં વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલીના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. કે એમાં આપણે આ કયા કયા ગણરાજ્યો હતા લોકો દ્વારા ચૂંટાયેલા? તો એમાં આપણે વૈશાલીના લીચ્છવીઓ છે, પછી કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે આ પ્રજાઓના છે તે શું હતા? ગણરાજ્યો હતા. ને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો, કે બધા સભ્યો હોય એને રાજા જેવો જ દરજ્જો આપવામાં આવતો હતો. હવે આટલું જાણો તો કે ગણનો અર્થ શું થાય? તો કે ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો શબ્દ છે. એટલે ગણ એટલે જૂથ અથવા સમૂહ, કે ગણ શબ્દ છે ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો શબ્દ છે, અને ગણ એટલે કે જૂથ અથવા તો સમૂહ થાય. તો સંઘ કોને કહેવાય? તો સંઘ એટલે સંગઠન અથવા તો સભા, કે સંઘ એટલે સંગઠન અથવા તો છે સભા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વૈશાલી વજ્જી રાજ્ય. કે
તો વૈશાલીનું જે વજી રાજ્ય હતું એના વિશે આપણે માહિતી મેળવીએ. તો રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લીછવી, વજી, જ્ઞાતુક, વિદેશ, શાક્ય, મોલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ વજી સંઘ નામે ઓળખાયું હતું. કે રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરવા એટલે કે પોતાની પાસે લઈ લેવા માટે, પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્યની સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈ અને આ બધા જે રાજ્યો હતા જે રાજાશાહી એ પોતાની સત્તા શું કરતા હતા તો કે વધારવાની એને મહત્વાકાંક્ષા હતી. એટલે આ જોઈને પછી લીછવી છે તે વજી, જ્ઞાતુક, વિદેશ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ શું કર્યું પોતાનું રક્ષણ કરવા માટે. કારણ કે ઓલા સામેવાળા જે આપણે આક્રમણ કરે તો એના સામે રક્ષણ તો કરવું પડે. એટલે એ રક્ષણ કરવા માટે છે, પોતાનું રક્ષણ કરવા માટે શું કર્યું એને એક સંઘ રાજ્યની સ્થાપના કરી. આ બધાએ ભેગા થઈ અને સંઘ રાજ્યની સ્થાપના કરી અને એ રાજ્ય છે તે વજી સંઘ નામે ઓળખાવ્યું. અને એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન ક્યાં હતું તો કે લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેણે વૈશાલીના વજી સંઘનું ગણરાજ્ય પણ કહેવામાં આવતું. ને આથી તેને વૈશાલીના વજી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. કે એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન ક્યાં હતું તો કે લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. અને આથી તેને વૈશાલીના વજી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું હતું. ગણરાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું. કે આ ગણરાજ્યો છે એનો વહીવટ કોના દ્વારા થતો હતો તો કે એનું સંચાલન કોના દ્વારા થતું હતું તો કે સભા દ્વારા થતું હતું. જેને કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું અને જેને કારણે તેને ગણતંત્ર પણ કહેવામાં આવતું હતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી. કે હવે ગણરાજ્ય છે એમાં સત્તા કોની પાસે હોય તો કે બધી સત્તા છે તે આપણે સભ્યો પાસે રહેતી. રાજાશાહીમાં બધી સત્તા રાજા પાસે રહે, પણ ગણરાજ્યમાં બધી સત્તા કોની પાસે રહે તો કે સભ્યો પાસે રહે. સભામાં સભ્યો બેસતા કે જે સભાઓ ભરાતી એ સભામાં કોણ બેસતું તો કે એ બધા જે સભ્યો હોય એ બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. કે કોઈ પણ કામકાજ કરવાનું હોય તો એ જે સભા હોય એ સભામાં રજૂ થાય અને બહુમત કે સર્વાનુમતે, બહુમત એટલે કે લોકો માન્ય રાખે, વધુ લોકો માન્ય રાખે એ પ્રમાણે છે તે કામકાજ થતા હતા. કે લોકોને આપણે વધુ ઈચ્છા હોય એ કામ થાય. એ બહુમતી લોકોની બહુમતી મેળવી અને લોકોનું મત મેળવી અને સર્વાનુમતે એ પસાર થાય પછી છે તે આપણે એ કામકાજ થાય. સભા ભરાતી તે જગ્યા સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતી. કે આ કામકાજ માટે છે એ સભાઓ ભરાતી હતી. કોઈ પણ કામકાજ કરવાનું હોય એની ચર્ચા કરવા માટે સભા ભરાતી હતી અને એ સભામાં છે વધુ મત મળે એ કામકાજ થાય, સર્વાનુમતે પસાર થાય એ કામકાજ થાય. હવે એ સભા છે તે આપણે ભરાતી હતી એ જગ્યાને શું કહેવામાં આવે તો એ જગ્યાને છે તે સંથાગાર કહેવામાં આવે છે. એટલે કે નગર ભવન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી હતી. કે આ ગણરાજ્યની જે સભામાં હોય એના સભ્યો તરીકે કોની પસંદગી કરવામાં આવે તેમાં સભ્યો કોણ હોય તો કે વૃદ્ધ પણ હોય અને યુવાનો પણ હોય. ગણરાજ્યનો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા. કે ગણરાજ્ય છે આખા રાજ્યનો વહીવટ કરવા માટે, કે આખા રાજ્યનો વહીવટ તો આપણે કરવો પડે તો એ રાજ્યનો વહીવટ કરવા માટે છે એક પ્રમુખની પસંદગી કરતા હતા. જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. કે એની પ્રમુખ છે એની પસંદગી કેવી રીતના કરવામાં આવે તો કે ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. કે ગણરાજ્ય છે એમાં દરેક સભ્ય છે અને રાજાનો દરજ્જો આપવામાં આવતો હતો, રાજા ગણવામાં આવતો હતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી તેનો નિર્ણય લેવામાં આવતો હતો. કે ગણરાજ્યને પોતાની એક સભા હતી. હવે એ સભામાં આપણે કયા કયા પ્રશ્નો ઉપર ચર્ચા થાય તો કે વહીવટ, કઈ રીતના વહીવટ કરવો, સંરક્ષણ, રક્ષણ કઈ રીતના કરવું, યુદ્ધ, સંધિ, આ વગેરે મહત્ત્વના જે પ્રશ્નો હોય ને એના ઉપર એ ચર્ચા થાય અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે એ સભામાં. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્યપદ ભોગવતો. કે કોઈ પણ સભ્ય છે નિયત એટલે કે એનો આપણે સમય છે તે નક્કી કરેલો હોય
એ નક્કી કરેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. કે આપણે માન લો કે આપણે ઉદાહરણ લઈ તો કે 5 વર્ષનો સમયગાળો આપણે એને નક્કી કરેલો હોય તો એ 5 વર્ષના સમય સુધી છે તે આપણે સભ્યપદ ભોગવી શકીએ, ત્યાર પછી તે સભ્યપદ ભોગવી શકીએ નહીં. એટલે આ રીતે છે એને આપણે એનો સમય નક્કી કરેલો હતો કે સભ્ય આપણે ક્યાં સુધી તે રહી શકે. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. કે આપણે ગણરાજ્યનો જે પ્રમુખ હોય એના માટે કાર્યવાહક સમિતિ હતી. એ કાર્યવાહક એક સમિતિ છે અને એ છે એ રાજ્ય વહીવટમાં શું કરે, પ્રમુખને મદદ કરે. ત્યાર પછી આપણે જોઈએ હવે ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. કે આપણે ગણરાજ્ય હતા એ સમયનું સામાજિક જીવન કેવું હતું, લોકો કેવા કપડાં પહેરતા હતા, કેવા ઘરોમાં રહેતા હતા, આપણે શું ખાતા હતા, એના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. આ ઉપરાંત એની રાજ્ય વ્યવસ્થા કે રાજ્યની અંદર કેવી વ્યવસ્થા હતી તે હવે આપણે જોઈએ. તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. કે આપણે પુરાતત્વ શાસ્ત્રી કોને કહેવાય, તો મેં તમને આગળના પાઠમાં પણ કીધું કે જે ઇતિહાસનો જે અભ્યાસ કરનાર વ્યક્તિ હોય એને પુરાતત્વ શાસ્ત્રી કહેવાય. તો આ પુરાતત્વ શાસ્ત્રીઓના મત મુજબ કે એ સમયે લોકો કેવા ઘરોમાં રહેતા હતા, તો કે સાદા ઘરોમાં રહેતા હતા. પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, એટલે કે પશુઓને તે પાળતા હતા એવી પ્રવૃત્તિ સાથે તે સંકળાયેલા હતા. હવે એ સમયે છે તે કયા કયા પાક ઉગાડવામાં આવતા, તો એ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો પણ મળી આવ્યા છે. કે હવે આપણને એ સમયે લોકો છે તે માટીના વાસણનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હશે. શું કામ? કારણ કે આપણે જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એને એવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે અને જેને આધારે આપણે કહી શકીએ કે એ લોકો છે તે માટીના વાસણનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા હશે. હવે આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. કે જે માટીના વાસણો હોય એના ઉપર શું થયેલું છે, તો કે ચિત્રકામ કરેલું હોય છે. કે એ સમયના જે માટીના વાસણો મળી આવ્યા છે એમાંના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલું જોવા મળે છે. અને આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો જે આપણે કુશર પાત્ર કહેવામાં આવે છે. કે એ કેવા હતા, ભૂખરા રંગના ચિત્રિત એટલે કે ચિત્રેલા હતા, એને ધૂસર પાત્ર કહેવામાં આવે છે. હવે આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતા. હવે એ સમયે છે કોઈપણ રાજ્યનો શાસક હોય, શાસક કોને કહેવાય, તો કે શાસન કરનાર વ્યક્તિ હોય એને શાસક કહેવાય. એટલે એ સમયે કોઈપણ રાજ્યનો શાસક હોય પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે શું કરે, શક્ય હોય એટલા બધા ઉપાય કરે. પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે શક્ય હોય એટલા બધા જ ઉપાય કરે. હવે આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. કે રાજ્યનું રક્ષણ કરવા માટે શું આવે, તો કે રાજ્યનું રક્ષણ કરવા માટે છે તે રાજધાનીની આસપાસ છે તે ઊંચા કિલ્લા બાંધવામાં આવે. કે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો 4.3ની આકૃતિમાં જોઈ શકો છો કે ઈંટોના કિલ્લાની દિવાલ પ્રયાગરાજ, અલ્હાબાદ આવા છે તે ઊંચા કિલ્લા બાંધવામાં આવતા હતા રાજ્યનું રક્ષણ કરવા માટે. કે કોઈ આપણે બહારથી કોઈ છે બીજું રાજ્ય હુમલો કરે, આક્રમણ કરે તો એનાથી રક્ષણ મેળવવા માટે છે તે આવા ઊંચા કિલ્લાઓ બાંધવામાં આવતા હતા ફરતા. હવે આ કિલ્લાઓ કેવા હતા, તો કે મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા અને તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કિલ્લા છે એની ચણતર કામમાં છે તે શેનો ઉપયોગ થતો હતો, તો કે પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. કે પોતાની શક્તિનું અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે, દેખાડવા માટે શું કરે, તો કે રાજ્યની ફરતે વિશાળ અને ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ, પ્રયાગરાજ છે ત્યાંથી આપણે ઈંટની દિવાલ મળી આવી છે, તે આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે કે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. કે પ્રયાગરાજમાંથી જે ઈંટની દિવાલ મળી આવેલી છે જે આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે અને સંભવતઃ એટલે કે એવી સંભાવના છે કે આ સમય આવા છે તે ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે એવું આપણે કહી શકાય. હવે આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે
મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી કે એ સમયે છે તમામ જે મહાજનપદો હતા, આગળ આપણે જે મહાજનપદો જોયા એ તમામ મહાજનપદો હતા એને વિશાળ સેના અને રક્ષણ માટે છે તે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. અને આ જરૂરિયાત પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો, કે લોકો પાસે શું લે? કર લે, ટેક્સ લે, કે એ જરૂરિયાત છે કિલ્લાઓ બાંધવાની જરૂરિયાત પૂરી કરવા માટે શું કરે? લોકો પાસેથી કર વસૂલવામાં આવતો, ટેક્સ લેવામાં આવતો. ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂત રાજકોષમાં આપતા, કે ખેતીના પાક પર છે જે ઉપજ થઈ હોય એનો જે છઠ્ઠો ભાગ કરી અને ખેડૂતો છે તે રાજ્યમાં આપી દેતા, રાજકોષમાં આપતા હતા. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો, કે કારીગર હોય કોઈ તો એ શું કરે? તો કે એક મહિનામાં એક દિવસ છે તે રાજ્યને કામ કરી આપતો હતો. પશુપાલકો કરના ભાગરૂપે એટલે કે ટેક્સના ભાગરૂપે શું આપતા? રાજ્યમાં પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા, કે વેપારીઓ છે સામાનની ખરીદ વેચાણ ઉપર ટેક્સ આપતા હતા, કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો, કે મહાજનપદોના સમયગાળામાં છે તે લોખંડના ઓજારો છે તે અસ્તિત્વમાં આવ્યા અને લોખંડના ઓજારોને લીધે ખેતીમાં શું થવા લાગ્યું? ધીરે ધીરે સુધારો થવા લાગ્યો હતો. હવે આટલું જાણો તો કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો ગણરાજ્યોમાં પગપાળા વિચર્યા હતા, કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ છે તે આપણે ગણરાજ્યો છે, જનપદો છે એમાં પગપાળા વિચર્યા હતા, કે પગપાળા ચાલ્યા હતા. જૈન અને બુદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે, કે આ ગણરાજ્યો વિશે આપણને માહિતી શેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે જૈન અને બૌદ્ધ ગ્રંથો છે, ધર્મગ્રંથો, એમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે, કે આ ગણરાજ્યનો જ્યારે યુગ હતો, સમયગાળો હતો, એ દરમિયાન કોનો જન્મ થયો હતો? તો કે મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો, તેથી આ યુગને છે તે બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. હવે વિશ્વમાં અન્યત્ર તો કે સ્પાર્ટો, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય છે, કે આપણે સ્પાર્ટો, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના જે નગર રાજ્યો છે એ નગર રાજ્યનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું એવી જ રીતે છે તે પ્રાચીન ભારતના ગણરાજ્યનું છે તે લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે આપણો પાઠ છે તે અહીંયા પૂરો થાય છે. આશા રાખું કે તમને આ પાઠમાં છે તે જરૂર સમજણ પડી ગઈ હશે. ધન્યવાદ.